સુરત સારોલીમાં મેટ્રો બ્રિજનો સ્પાન નમી પડ્યો હતો. જોકે કોઈ જાનહાનિ નહીં થતા રાહત જોવા મળી હતી, તો મેટ્રોની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી કરવામાં આવી રહી છે, જેના લીધે ટ્રાફિક સમસ્યા અને અકસ્માત સર્જાવાના બનાવ પણ સામે આવ્યા હતા. ત્યારે શહેરમાં ચાલતી મેટ્રોની કામગીરી પ્રજાના માથાનો દુખાવો હોવાનું સામે આવી રહ્યું હતું. ત્યારે મેટ્રોની કામગીરીથી અનેક સમસ્યા પણ ઉદ્ભવી રહી છે. ત્યારે સુરતના સારોલી વિસ્તારમાં મેટ્રો બ્રિજનો સ્પાન નમી પડ્યો હતો. જો કે કોઈ જાનહાનિ નહીં થતા રાહત જોવા મળી હતી. તો મેટ્રોની કામગીરી સ્થગિત કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી હતી. જ્યારે આપ પક્ષના નગરસેવકે મેટ્રો કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા, તો કોંગ્રેસ કોર્પોરેટરે પણ આ મામલે અનેક સવાલો કર્યા હતા. જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા બેરિકેડ લગાવી ટ્રાફિક હળવું કરી કામગીરી કરી હતી. અમને જે તાત્કાલિક જાણ થઈ કે આવા પ્રકારની કોઈ ઘટના બની ગઈ છે, તો સમગ્ર સુરત પોલીસ, સુરત શહેર પોલીસ અને સુરત ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સમગ્ર રોડ ઉપર ડાયવર્ઝન કરવામાં આવેલું છે. કોઈ પણ વાહન ચાલક અહીંયાથી પસાર ન થાય અને આ ઘટનાને લીધે કોઈ પણ જાનહાનિ ન થાય તેના માટે લેન્ડમાર્ક તરફથી રસ્તો ડાયવર્ટ કરવામાં આવેલો છે અને કડોદરા તરફથી આવતા રોડને પણ ડાયવર્ઝન કરવામાં આવેલો છે. સાયના સર્કલ તરફથી આવતા રોડને પણ આરએમટીએમથી ડાયવર્ટ કરવામાં આવેલો છે, જેને લીધે સમગ્ર વિસ્તારમાં કોઈ વાહનો ના આવે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થાય. આ ઘટના ઘટી એને કલાક થઈ છે, પણ હજી અહીંયા તંત્ર હાજર થયું નથી. મેયર શ્રી, કમિશનર શ્રી કે ભાજપના કોર્પોરેટર શ્રી અહીંયા કોઈ પણ હાજર થયા નથી. આ વિસ્તારના કોર્પોરેટર હોય કે કોઈ હોય, અહીંયા હાજર થયું નથી. ભાજપ સરકારને કંઈ પડી જ નથી, લોકોની કંઈ પડી નથી. વિકાસના નામે ફક્ત ને ફક્ત મોટા મોટા બણગા ફૂકે છે ભાજપ સરકાર. લોકો પોતાનો ટેક્સ ભરે છે, સારો વહીવટ કરી શકે એટલા માટે ભારતીય જનતા પાર્ટીને છૂટીને મોકલી છે. પણ ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે. પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપે છે, પોતાના જમાઈ સમજતા હોય એમ કોન્ટ્રાક્ટ આપે છે, અને એ કોન્ટ્રાક્ટરો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે. અને છતાં ભારતીય જનતા પાર્ટીના પેટમાં પાણી પણ હલતું નથી. લોકોના મૃત્યુ થાય છે, છતાં ભારતીય જનતા પાર્ટીના પેટમાં પાણી પણ હલતું નથી. અસલમ સાયકલ વાળા જો આ જે અત્યારે આપણે સારોલી પાસે ઊભા છે, અને જે ઘટના નહીં, પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન અને ઇજારદારોની બેદરકારીનું ગંભીર પરિણામ છે. એ ઇજારદારો કે જે ભારતીય જનતા પાર્ટીને ધનદાન આપીને ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના ધનદાની છે, એટલે ભારતીય જનતા પાર્ટીના નેતા અમને જમાઈ સમજે છે, અને ઇજારદારો પોતાના જમાઈ રાજના શાસનની અંદર તંત્રને ખિસ્સામાં રાખે છે, કોઈ નીતિ નિયમોનું પાલન કરતા નથી. આ ઘટના કંઈ પ્રથમ નથી કે આવી રીતે બનાવ બન્યો હોય. અગાઉ પણ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ઉધના દરવાજા ખાતે ક્રેન નમી પડી હતી. બીજી અનેક ઘટનાઓ ઘટી છે. 4 વ્યક્તિઓના અકસ્માતના મૃત્યુ નોંધાયા છે પોલીસ ચોપડે, પરંતુ અકસ્માતના મૃત્યુ ભલે ચોપડે નોંધાયા છે, અકસ્માતના મૃત્યુ નહીં, એ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ હત્યા છે. એ ભારતીય જનતા પાર્ટીનું કુશાસન, ભ્રષ્ટ શાસનના પેટનું પાણી હલતું નથી. આ ઘટનાને આટલો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે સ્થળ પર ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો અહીંયા હાજર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કોઈ એક આગેવાન પણ અહીંયા ઉપસ્થિત રહેવા તૈયાર નથી, કે એનું કંઈ મોઢું નથી કે કઈ રીતે મીડિયાને ફેસ કરી શકશે કે લોકોને જવાબ આપી શકશે. આ જ બતાવે છે કે બિલકુલ મેટ્રો રેલની લાપરવાહી તો કરી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનની એમાં ખૂબ મોટી લાપરવાહી છે. ને હું તો કહું છું કે દરેક આખા જે કામ છે, એ દરેક આખા કામની ગુણવત્તાસભર કામ થયું કે નહીં એની તપાસ થવી જોઈએ.